નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું કે ગાઉસનો નિયમ શું હતો. તો ગૌસનો નિયમ છે એ કોઈ પણ બંધ સપાટી હોય, એ પછી બંધ સપાટી કોઈ પણ પરિમિતિ કે આકાર ધરાવતી હોય એને આપણે આ નિયમ છે એ લાગુ પાડી શકીએ છીએ મિત્રો. તો આ નિયમ કંઈક આપણે જોયો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. આ જે શાબ્દિક વર્ણન હતું એને આપણે ગાણિતિક રીતે આવી રીતે લખ્યા કે ગાઉસનો નિયમ જે આપણને ગાણિતિક સ્વરૂપ આવું આપે કે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડી એસ. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને એસ એ પૃષ્ઠનું ક્ષેત્રફળ છે મિત્રો. તો ઈની કિંમત આપણે વિદ્યુત ક્ષેત્રની કિંમત KQ/R² કિંમત મૂકીએ અને એસની કિંમત 4πr². ગોળો છે બંધ આપણે જોયો તો ગોળાનું ક્ષેત્રફળ 4πr² મળતું હતું. તો સાદુરૂપ આપીએ તો આપણને આવું મળે σQ/ε0 અથવા Q/ε0. મિત્રો આ જે સમીકરણ આપણને મળ્યું એ ગાઉસના નિયમનું ગાણિતિક સૂત્ર છે. તો આપણે આ સૂત્રના આધારે જોવાનું છે કે જો બંધ સપાટીનું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય જણાય, ઓકે, જો કોઈ બંધ સપાટી હોય અને એનું જો વિદ્યુત ફ્લક્સ શૂન્ય જણાય તો તે બંધ સપાટી પર રહેલ કુલ વિદ્યુત ભાર પણ શૂન્ય હોય છે. આ આપણે સાબિત કરવાનું છે મિત્રો. અને ટૂંકમાં કહી દઉં તો પૃષ્ઠ સાથે સંકળાયેલું જો ફ્લક્સ શૂન્ય હોય તો હંમેશા તે પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે. ઓકે, કેવી રીતે શૂન્ય હોય છે એ આપણે જોઈશું. તો એના માટે એક બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ આપણે લઈશું અને આ વિદ્યુત ફ્લક્સની અંદર આપણે એનું વિદ્યુત ક્ષેત્ર છે કે વિદ્યુત ભાર છે એ શૂન્ય લેવાનો છે. તો આપણે જોઈએ કે બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય ત્યારે બંધ સપાટીમાંનો પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય બનતો હોય છે. એના માટે આપણે જોઈએ કે આકૃતિની અંદર હું એક સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઉં. ઓકે, તો આ ગાઉસિયન પૃષ્ઠ હું સૌ પ્રથમ દોરી દઉં. તો આ એક નળાકાર ગાઉસિયન, આને આપણે શું કહીશું? નળાકાર ગાઉસિયન પૃષ્ઠ. આ એની અક્ષ છે. હવે આપણે નમૂના માટે હું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ દર્શાવું છું. ઓકે, આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આવેલી.
જેને આપણે સંકેતમાં કેપિટલ ઈ વડે દર્શાવીશું. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે પસાર થાય છે અને એ વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક આ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લીધું છે. ઓકે, આ એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે. આપણે એને આ રીતે લખીએ, નળાકાર ગાઉસિયન પૃષ્ઠ કહેવાય આને. તો ધારો કે આપણે આકૃતિ જોઈએ તો આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રમાં નળાકાર પૃષ્ઠ ધ્યાનમાં લેતા જો આપણે દરેક પૃષ્ઠો છે એના ક્ષેત્રફળો અનુક્રમે S1 હું નામકરણ આપી દઉં કે માની લ્યો કે આ જે પૃષ્ઠ છે મિત્રો એને નંબર આપીએ 1. ઓકે, આ છે એ પહેલા નંબરનું પૃષ્ઠ છે. જે નળાકાર હશે જે કોઈ એનો આ ભાગ હશે સામેનો. ઓકે, ત્યારબાદ બીજો નંબરનું જે પૃષ્ઠ છે એ આ છે જે સામેની સાઈડે છે નળાકારની, અને ત્રીજું આ ભાગ છે એની વક્ર સપાટી. ઓકે, તો આપણે લખાય કે અહીં નળાકારની 1 તથા 2 બાજુઓ S1 તથા S2 આડછેદ નું ક્ષેત્રફળ ધરાવે તથા 3 એ નળાકાર ની વક્ર સપાટી છે. એ કઈ છે? વક્ર સપાટી નું ક્ષેત્રફળ S3 છે. તો આપણે નંબર 1 પૃષ્ઠ, નંબર 2 પૃષ્ઠ અને બાકી જે આ નળાકાર હશે બોલપેન જો, તો એની જે આ સપાટી હોય એને વક્ર સપાટી કહેવાય. અને એ વક્ર સપાટીને નંબર આપું 3, જેનું ક્ષેત્રફળ છે S3. આમ આપણે S1, S2 અને S3 એવી 3 સપાટીઓના ક્ષેત્રફળો મળી ગયા. અને આ ત્રણેય ક્ષેત્રફળો કંઈક ઈ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા હોય તો આપણે ગાઉસના નિયમ અનુસાર ઉદ્ભવતું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય તો કે ફાઈ બરાબર ઈ ઇન્ટુ સદિશ S, ઈ ઇન્ટુ S જેટલું હોય. તો આપણે આ દરેક પૃષ્ઠો સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીશું. આમ નળાકારની દરેક પૃષ્ઠો સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ મેળવતા. તો આપણે જોઈએ સૌથી પહેલા નંબર 1 છે. તો નળાકારમાં 1 નંબર ના પૃષ્ઠનું વિદ્યુત ફ્લક્સ જેને આપણે φ1 કહીએ તો φ1 બરાબર થાય φ1 બરાબર E ઇન્ટુ S1, E ઇન્ટુ S1. પણ અહીંયા ડોટ ગુણાકાર છે અને ડોટ ગુણાકાર હોય તો આપણે એને આવી રીતે લખી શકાય મિત્રો કે E S1 cos θ.
અને થીટા છે એ શું છે તો કે ઈ અને એસ વચ્ચેનો એંગલ છે. હવે આપણે જોઈશે મિત્રો કે અહીં એસ આ જે નળાકાર છે એનું જે આ પૃષ્ઠ છે એનું આડછેદનું ક્ષેત્રફળ કઈ દિશામાં આવેલું હોય તો કે એસની જે S1ની જે દિશા છે એ આ તરફ આવેલી હોય. ઓકે, S1 આ તરફ આવેલું હોય. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવેલું છે તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આ બાજુથી આ બાજુ તરફની દિશાઓમાં આવેલી છે. એટલે કે નંબર 1 થી નંબર 2 પૃષ્ઠ તરફની દિશામાં છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ તો ઓલરેડી જે છે એ જ દિશામાં રહેવાની. તો અહીંયા બે વચ્ચેનો ખૂણો કેટલો થયો 180 ડિગ્રી. તો આપણે જો અહીં થીટા બરાબર 180 ડિગ્રી મૂકીએ તો આપણને આવો જવાબ મળે કે તેથી φ1 બરાબર ES1 cos 180. પણ cos 180 ની કિંમત થાય -1 અને -1 એટલે ઋણની નિશાની આગળ આવે. યાદ રાખજો cos 180 ડિગ્રી બરાબર થાય -1, જે અહીંયા મેં કિંમત મૂકી અને સાદું રૂપ આપી દીધું. તો આપણું સમીકરણ નંબર 1 જે મળ્યું φ1 બરાબર -ES1. ચાલો, એવી જ રીતે આપણે જોઈશું 2 નંબરના પૃષ્ઠનું વિદ્યુત ફ્લક્સ, જેને આપણે φ2 વડે દર્શાવીશું. φ2 બરાબર થશે સદિશ E × S2 સદિશ. હવે આપણે 2 નંબરના પૃષ્ઠ ઉપર જોઈએ તો 2 નંબરનું જે આ પૃષ્ઠ છે આ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આ દિશાઓમાં આવેલી છે. અને આ જે પૃષ્ઠ હશે એના આડછેદનું જે ક્ષેત્રફળ હશે એ પણ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવેલું હશે. તો આપણે અહીંયા લખી શકાય આવું કે ES2 cos થીટા. પણ થીટા બરાબર કેટલો છે તો કે 0 છે. ઓકે, એટલે થીટા બરાબર 0 તો cos 0 એટલે થાય 1. એટલે આપણે અહીંયા લખી નાખીએ +ES2. આ સમીકરણ નંબર 2. આવી જ રીતે આપણે હવે ત્રીજા નંબરનું 3 નંબરના પૃષ્ઠ પરનું વિદ્યુત ફ્લક્સ, તો એને આપણે φ3 નામ આપીએ. તો φ3 બરાબર થશે સદિશ E × S3 બરાબર થાય ES3 cos થીટા. પણ થીટા બરાબર અહીંયા જોઈએ આપણે 3 નંબરનું આ જે પૃષ્ઠ છે એમાં જો કોઈ સપાટી હોય તો એ સપાટીનું ક્ષેત્રફળ હંમેશા સપાટીને લંબ હોય. ઓકે, તો આ જે સપાટી હશે આ સપાટીનું ક્ષેત્રફળ છે એ હંમેશા ઉપરની દિશામાં હોય S3. અને આ જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવેલું છે એ જ દિશામાં હોવાનું. તો અહીં બંને વચ્ચેનો ખૂણો થયો 19 ડિગ્રી. એટલે આપણે કહેવાય કે અહીંયા થીટા કેટલો લેવાનો છે તો કે 90 ડિગ્રી. તો cos 90 ડિગ્રી એટલે થાય 0 થાય. અને તેથી જો આપણે cos 90માં મૂકીએ કિંમત, થીટા બરાબર 90 મૂકીએ તો cos 90 એટલે થાય 0 અને 0 ગુણ્યા ES3 એટલે થઈ જાય 0. તો આપણે અહીંયા જવાબ આવશે 0. તો મિત્રો આપણને આ નળાકારની 3 સપાટીઓ, એક સપાટી કઈ તો કે આ નળાકાર ધારી લ્યો તો આ નળાકારની આ બાજુની વર્તુળાકાર ગોળ સપાટી આવડ્યા નંબર 1. બીજા નંબરની સપાટી જે આ રહેશે અને ત્રીજા નંબરની સપાટી આ વક્ર સપાટી છે. ઓકે, ગોળાઈ. તો આ 3 સપાટીઓ સાથે સંકળાયેલા ફ્લક્સ આપણે નંબર 1 φ1
બીજી ગોળાકાર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ φ2 અને ત્રીજી વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ φ3 મેળવી લીધા, જેને સમીકરણ 1, 2 અને 3 વડે જોયું. મિત્રો આપણે આ નળાકારનું કુલ ફ્લક્સ કેવું હોય તો આવી રીતે લખાય કે આમ નળાકારનું કુલ વિદ્યુત ફ્લક્સ φ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3 બરાબર φ1 બરાબર આપણી પાસે કિંમત સમીકરણ 1 ની છે -ES1, φ2 ની કિંમત સમીકરણ 2 ની ES2 અને φ3 ની કિંમત આપણને સમીકરણ નંબર 3 માં મળી φ3 બરાબર 0 એટલે +0. તો આપણને આવું સમીકરણ મળ્યું -ES1 પ્લસ ES2. પરંતુ તમે કોમન વાત એક જોશો કે જો આ નળાકાર ના બંને છેડાઓ ના આડછેદના ક્ષેત્રફળ સમાન હોય તો આપણે આવું લખી શકાય, જો S1 બરાબર S2 હોય, ઓકે, આનું ક્ષેત્રફળ અને આ છેડાનું ક્ષેત્રફળ સરખા હોય તો એની જગ્યાએ આપણે કોમન એક ક્ષેત્રફળ S લઈ શકીએ અને આ જો લેતા ફ્લક્સ આપણને મળે φ1 બરાબર શું લેવાનું છે તો કે ES1 ES1 ની જગ્યાએ શું લેશું આપણે તો કે S લેવાનો, કારણ કે બંને ક્ષેત્રફળ કેવા લેવા ધારેલા છે સમાન, વત્તા ES2 માં S2 બરાબર શું લેવાનું છે તો કે S લેવાનો છે એટલે વત્તા ES. તો એક જોશો આપ -ES અને એક +ES તો આનો જવાબ શું થાય 0 થાય. એટલે કે ટૂંકમાં કેવું હોય તો φ બરાબર કેટલું મળ્યું 0 મળ્યું. અગાઉ આપણે અહીંયા મુદ્દો લખ્યો, જો બંધ સપાટીનું કુલ ફ્લક્સ 0 જણાય, જે આપણને અહીંયા જોવા મળ્યું છે. મિત્રો બંધ પૃષ્ઠ, આ બંધ સપાટી વક્ર સપાટી છે, આ બંધ સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સો કેટલા તો કે એક તો આ નંબર 1 ની પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ φ1, નંબર 2 પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ φ2 અને નંબર 3 પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ φ3. આ ત્રણેય ફ્લક્સનો જો સરવાળો કર્યો તો કુલ ફ્લક્સ આપણને કેટલું મળ્યું 0 મળ્યું. તો ફ્લક્સ 0 મળ્યું તો વિદ્યુત ભાર પણ કેવો મળવો જોઈએ 0 મળવો જોઈએ. કેવી રીતે 0 મળે છે એ આપણે જોઈએ મિત્રો. તો 0 કેવી રીતે મળે, ઓકે, તો આપણને કુલ ફ્લક્સ 0 મળી ગયું, ઓકે, જેને આપણે સમીકરણ નંબર 4 કહી દઈએ. હવે મિત્રો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો જોઈએ કે ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ φ બરાબર σ q છેદમાં ε0, આને સમીકરણ નંબર 5 કહીએ. તો સમીકરણ નંબર 5 માં સમીકરણ નંબર 4 ની જે કિંમત આપણને મળી φ બરાબર 0 એ મૂકતા તો આપણે આમ લખાય કે સમીકરણ 5 માં સમીકરણ 4 ની કિંમત મૂકતા તો આપણને આવું મળે કે 0 બરાબર φ બરાબર શું લઈ લીધું 0, તો 0 બરાબર σ q ના છેદમાં ε0 અને તેથી ε0 ગુણ્યા 0 એટલે શું થઈ જાય 0 થાય, એટલે 0 બરાબર σ q એટલે કે આપણને σ q બરાબર 0 મળ્યો. આ દર્શાવે છે મિત્રો કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું જો ફ્લક્સ 0 હોય તો હંમેશા બંધ પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર પણ કેવો હોય છે 0 હોય. તો આમ લખાય, આમ તે દર્શાવે કે બંધ
પુષનું ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુત ભાર શૂન્ય હોય છે. ઓકે, તો આ આપણે તારણ મેળવ્યું મિત્રો, જે આપણને તાર્કિક દલીલો સમજવામાં ખૂબ જ ઉપયોગી થશે. અને હા, અહીંયા એક બે મુદ્દા એવા મારે ઉલ્લેખનીય કરવા છે કે ગાઉસના નિયમ અંગેના થોડાક મુદ્દાઓ. આ મુદ્દાઓ શું છે? તો સૌથી પહેલા કે આપણે જે ગાઉસના નિયમની અંદર વાત કરી કે ભાઈ ગાઉસનો નિયમ ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે ઉપયોગ થાય. તો ગાઉસનો નિયમ યાદ રાખો, હંમેશા બંધ વક્ર સપાટી કે બંધ કોઈ પણ આકારના પૃષ્ઠ સાથે લાગુ પાડી શકાય છે. અહીંયા નળાકાર છે તો એક બંધ કોઈ પણ આકારનું એ સપાટી છે, માટે અહીંયા ગાઉસનો નિયમ લાગુ પાડી શકાય. ઓકે, અને આ જે બંધ વક્ર સપાટી હશે એ પૃષ્ઠને આપણે કયું નામ આપશું? ગાઉસિયન પૃષ્ઠ કહેવામાં આવે છે. ઓકે, બીજું કે આપણે જ્યારે ગાઉસનો નિયમ ઉપયોગ કરતા હોય ત્યારે ગાઉસના નિયમનું આખું સમીકરણ મેં અહીંયા લખ્યું છે, આપ જોઈ શકો છો કે ગાઉસના નિયમનું સમીકરણ 5 બરાબર E ઇન્ટુ સદિશ S બરાબર સિગ્મા ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. તો મિત્રો જ્યારે આપણે ગાઉસનો નિયમ હોય ત્યારે આ સિગ્મા શું બતાવે છે? સિગ્મા ક્યુ શું બતાવે છે? તો કે કુલ વિદ્યુત ભાર. પણ કુલ વિદ્યુત ભાર લેવો કયો? તો યાદ રાખો કે વિદ્યુત ભારો છે એ પૃષ્ઠ પર હોઈ શકે, પૃષ્ઠની બહાર પણ હોઈ શકે અને પૃષ્ઠની અંદર. માની લો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે માની લો કે આ એક પૃષ્ઠ છે અનિયમિત આકારનું કોઈ. ઓકે, અહીંયા હું નમૂના માટે વિદ્યુત ભારો લઉં Q1, Q2, Q3, Q4, Q5. તો આમાં મારે કુલ વિદ્યુત ભારો કેટલા છે? તો Q1, Q2, Q3, Q4, Q5 5 વિદ્યુત ભારો છે અને પાંચેયનો જો સરવાળો કરીએ તો આપણને સિગ્મા ક્યુ મળે. પણ આપણે ગાઉસનો નિયમ જ્યારે લેતા હોય ત્યારે કુલ વિદ્યુત ભાર કયો લેવો? તો યાદ રાખો કે જે વિદ્યુત ભારો પૃષ્ઠ સાથે સંકળાયેલા હોય, બંધ વક્ર સપાટી પર ગમે ત્યાં અંદરના ભાગમાં આવેલા હોય એવા જ વિદ્યુત ભારોને આપણે ગણવાના છે. તો એવા વિદ્યુત ભારો કયા કયા છે? તો કે Q1, Q2, Q3 આ 3 વિદ્યુત ભારો છે. એટલે આપણે જ્યારે ગાઉસનો નિયમ ગણતા હશું ત્યારે સિગ્મા ક્યુમાં આપણે કયા કયા વિદ્યુત ભાર લઈશું? Q1, Q2 અને Q3 આ ત્રણેય વિદ્યુત ભારોનો સરવાળો અને એને ભાગ્યા એપ્સાઇલોન 0 લઈશું. હવે બધા વિદ્યુત ભારો ક્યારે લેવા? Q4 અને Q5 ને ક્યારે લેવા? તો યાદ રાખો કે આ જ સમીકરણમાં જ્યારે આપણે S ની ગણતરી કરતા હોય, કોની? વિદ્યુત ક્ષેત્રની, ત્યારે એ જે વિદ્યુત ક્ષેત્ર હશે એ આ Q1, Q2, Q3, Q4 અને Q5 એમ 5 વિદ્યુત ભારો દ્વારા ઉત્પન્ન થતું હોય છે. ત્યારે એવા સંજોગોમાં આપણે આ S ની ગણતરી કરતી વખતે બધા જ વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગણવામાં આવે છે. તો આ હતા મિત્રો આપણા ખાસ ગાઉસના નિયમના અગત્યના મુદ્દાઓ.